હે ભાઈ, એક વાત પૂછું, આ કૃષ્ણ ભગવાને પોતાની દ્વારકા કેમ છોડી હતી? ભાઈ તને સાચું રીઝન ખબર છે કે તું મને એમ જ ક્વેશ્ચન પૂછે છે? ભાઈ એટલી ખબર છે કે દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ હતી, પછી શું થયું? હા ભાઈ, એ વાત તો તારી સાચી, પણ આના પાછળ બહુ મોટું કારણ છે. કારણ? એવું તો શું કારણ હતું? યદુવંશીઓમાં મોટો ઝઘડો થઈ ગયો હતો અને બધા જ લોકો એકબીજાના દુશ્મન થઈ ગયા હતા. કૃષ્ણ ભગવાને કઈ ન કર્યું? ભાઈ એ તો રાજાધિરાજ સ્વયં વાસુદેવ શ્રી કૃષ્ણ છે, એમને તો બધી જ ખબર હતી કે હવે દ્વારકા નગરીનો અંત નજદીક છે. પણ ભાઈ અમુક વાર ભગવાન પણ સમયને રોકી નથી શકતા, કેમ કે સમય આવે ને ત્યારે ભગવાનને પણ પોતાની પ્રિય વસ્તુ છોડવી પડે છે. આ છે દ્વારકાનું સાચું સત્ય. ગાઈઝ, અમે અમારી પોતાની વિચાર શક્તિથી અમે કન્ટેન્ટ રજૂ કરીએ છીએ, અને જો અમારાથી કોઈ મિસ્ટેક થાય તો પ્લીઝ તમે કમેન્ટ સેક્શનમાં અમને જણાવો. અને ગાઈઝ, હજી જો તમને ખબર હોય કે દ્વારકાધીશે પોતાની દ્વારકા નગરી કેમ છોડી, તો એ તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અને ત્યાં સુધી જય 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 દ્વારકાધીશ. કૃષ્ણાય વાસુદેવાય હરયે